નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 9 કમરજર 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 કમર. તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને બાળકો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી બીજા બાળકોને આ વિડીયો મળી રહે. તો બાળકો, મારો વિડીયો પૂરેપૂરો શાંતિથી નિહાળજો. અહીંયા બાળકો, આપણે પહેલો પ્રશ્ન જોઈ રહ્યા છીએ પાના નંબર 1 ની અંદર. નંબર 1, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે સડ તો સડસડાટ. તો નંબર 1, ગઢ તો ગઢ ગડાટ. નંબર 2, ગણ તો ગણ ગણાટ. નંબર 3, જણ તો જણ જણાટ. નંબર 4, ફંડ તો ફંડ ફણાટ. નંબર 5, વલ તો વલ વણાટ. તો બાળકો, આ હતા પ્રશ્ન 1 નું સોલ્યુશન. બાળકો, એ રીતે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 2 ની અંદર જોઈએ, શબ્દના ચોરસામાંથી એકમમાં આવેલા શબ્દો શોધો અને ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા બાળકો એક ઉદાહરણ આપ્યું છે અવરા, એ રીતે ટૂંકા, એ રીતે ઠૂંઠા, એ રીતે સવરા, એ રીતે ચૂકા. તો બાળકો, આ ઉદાહરણ પ્રમાણે આપણે એકમની અંદર આપ્યા તે શબ્દોનો ગોળ રાઉન્ડ કર્યા. તેના આધારે અહીંયા જુઓ બાળકો, ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે. નંબર ઉદાહરણમાં જોઈએ તો આડા તો આડા અવરા, પછી ઊંધા તો ઊંધા સવરા, ડાળી તો ડાળી ઠૂંઠા, લાંબા તો લાંબા ટૂંકા, વાંકા તો વાંકા ચૂકા. એ રીતે બાળકો, નંબર 3 જોઈએ. નંબર 3, પ્રશ્ન નંબર 3 જોઈએ. કે લાગુ ના પડતા શબ્દો ચેકીને વાક્ય ફરીથી લખો. તો અહીંયા નંબર 1 આપ્યું છે, ગામના છોકરાઓ ક્યારે દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા ફરવા જંગલમાં જતા હતા. તો અહીંયા જો બાળકો, ક્યારે અને ફરવા ચેકી દીધું છે, વાક્ય બનાવી દીધું છે. એ રીતે નંબર જુઓ 2, તો ગોવારો રમતી અને જમતી વખતે કાલી નાગ અજગર જ્યાં રહે એ ધરાથી દૂર રહે છે. તો અહીંયા જમતી અને અજગર આ શબ્દો ચેકી અને નવું વાક્ય બનાવ્યું છે કે ગોવારો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે એ ધરાથી તે દૂર રહે છે. નંબર 3 જોઈએ તો બાકી ભેરું. તો અહીંયા સાથીદાર શબ્દ ચેકી દીધો છે. અંદરો અંદર એટલે કે અંદર બહાર ચેકી દીધો છે. ગણ ગણાટ કરવા લાગ્યા. તો બાકી ભેરું અંદર અંદર ગણ ગણાટ કરવા લાગ્યા. નંબર 4, કૃષ્ણે તો દડાને જોરથી એટલે કે ધીમેથી ચેકી દીધો. ફટકાર્યો એટલે દડો જઈને પડી ચેકી દીધો. કૃષ્ણએ તો દડો જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો. નંબર 5, કૃષ્ણ તો બલભદ્ર ચેકી દીધું છે. તો છેક તળિયે એટલે કે તળિયા ચેકી દીધું છે કે કૃષ્ણએ તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. બાળકો, આપણે પાના નંબર 2 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો અહીંયા નંબર 4, આડા અવરા અને ભેગા થઈને ગયેલા વાક્યોને છૂટા પાડી લખો. તો નંબર 1 ની અંદર તો અહીંયા જો આડા અવરા વાક્યોને છૂટા પાડીએ તો ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછો મોટા ભાઈને. નંબર 2 નો જવાબ જોઈએ, હું વળી માખણની ચોરી કરું, તું સાવ ભોળી છે મમ્મી માં. નંબર 3, આવવા દે એ બધી કાબરોને, એમ વાત છે. એ જ રીતે બાળકો, અહીં આપણે ચોથો અને 5મો નંબર જોઈએ. તો ચોથા નંબરની અંદર બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, હવે શું થશે. 5મા નંબરની અંદર અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી. તો બાળકો, આપણે આ બીજા નંબરનું સોલ્યુશન જોયું. તો અહીંયા પ્રશ્ન નંબર 5, વાક્ય સાચું બની રહે એ મુજબ શબ્દો ઉમેરી અને વાક્ય બનાવો. તો મનીષા ફરવા ગઈ. તો મનીષા બગીચામાં ફરવા ગઈ. ઉદાહરણ મુજબ, મનીષા સવારે બગીચામાં ફરવા ગઈ. તો બાળકો, પાના નંબર 3 ની અંદર નંબર 1, અમે મેળામાં ગયા. તો અમે ગઈકાલે મેળામાં ગયા. 5મા નંબરનું વાક્ય, અમે ગઈકાલે સાંજે મેળામાં ગયા. 6થા નંબરનું વાક્ય જોઈએ તો અમે ગઈકાલે બસમાં બેસીને મેળામાં ગયા. એટલે નંબર 2, બધા જમતા હતા. તો બધા સાથે જમતા હતા.
બધા રસોડામાં સાથે જમતા હતા. ત્રીજા નંબરનું વાક્ય જોઈએ તો બધા રસોડામાં સાથે શાંતિથી જમતા હતા. તો બાળકો આ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નમાં વાક્ય કોણ બોલે છે તે લખો. તો નંબર 1માં બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંતને. તો આ નાગણ બોલે છે. નંબર 2 શું કરું નાગણ હાર તારો. શું કરું તારો દરિયો કૃષ્ણ બોલે છે. નંબર 3 કાનુડાને એક જ જણ વારી શકે કાનુડો પોતે. આ વાક્ય કોણ બોલે છે તો બલભદ્ર. નંબર 4 નહીં તો શું ઘરના છોકરા ભૂખ્યા રાખવાના કૃષ્ણ બોલે છે. નંબર 5 પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. તો આ વાક્ય યશોદા બોલે છે. તો એ રીતે બાળકો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 તો કોઠામાં આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. ગઈકાલે, હાલ અને આવતીકાલે. તો પહેલું વાક્ય તે મેચ જોવા ગઈ હતી. તે મેચ જુએ છે. તે કાલે મેચ જોવા જશે. બીજું વાક્ય ચક્કીને કસરત કરતા હતા. ચક્કીબેન કસરત કરતા હતા. તો ચક્કીબેન કસરત કરે છે. ચક્કીબેન કાલે કસરત કરશે. તો ભવિષ્યકાળ. તો અહીંયા ભૂતકાળ જોઈએ તો પાયલ રમતી હતી. તો વર્તમાનમાં પાયલ રમે છે. આવતીકાલે એટલે કે ભવિષ્યકાળ પાયલ આવતીકાલે રમશે. એ રીતે હું જમતો હતો ભૂતકાળ. હું જમું છું તો વર્તમાનકાળ. હું આવતીકાલે જમીશ તો ભવિષ્યકાળ. ઈશા ફરવા ગઈ હતી. ઈશા ફરવા ગઈ છે. ઈશા આવતીકાલે ફરવા જશે. એ જ રીતે પ્રશ્ન નંબર 8 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાઈ ગયા પૂરો. તો અહીંયા કેવો છોકરો, કેવું છોકરી, કેવી છોકરા. તો અહીંયા જો નંબર 1 હરણ. તો હરણ કેવું દોડતું હતું. નંબર 2 હરણી. તો હરણી કેવી દોડતી હતી. તો બાળકો આ ત્રીજા નંબરનું આપણે પાના નંબરનું સોલ્યુશન જોઈએ. આપણે ચોથા નંબરનો પાના નંબરનું સોલ્યુશન આપણે આગળ જોઈએ. ચોથા નંબર પાના નંબરની અંદર ત્રીજા નંબરની ખાલી ગયા બાળકો. હરણ કેવા દોડતા હતા. નંબર 4 છોકરાઓ કેવું રમે છે. 5મા નંબરમાં છોકરીઓ કેવી રમે છે. 6થા નંબરમાં છોકરા કેવું રમે છે. તો બાળકો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો નંબર 1 નાગણ કૃષ્ણને કેમ પાછા મોકલવા માંગતી હતી. જો નાગણનો પતિ જાગી જશે તો તે કૃષ્ણને મારી નાખશે. આથી તે કૃષ્ણને પાછા મોકલવા માંગતી હતી. એ જ રીતે આપણે આગળ જોઈએ. બીજો નંબર નાગને કેવી રીતે જગાડ્યો. તો નાગણે નાગને ચરણ ચાપીને મૂછ મળીને પ્રેમપૂર્વક જગાડ્યો. નંબર 3 ત્રીજા મિત્રએ કયો રસ્તો સૂચવ્યો. શા માટે. કાલે કાનુડો નવો દડો લેતો આવે. તો આ દડો ભલે કાલીનાગ ઘરે રહેતો તેને કૃષ્ણે કાલીનાગથી બચવા માટે આ રસ્તો સૂચવ્યો. ચોથો પ્રશ્ન જોઈએ. તો કૃષ્ણ હાર લેવાની શા માટે ના પાડે છે. તેઓ ત્યાં ભેટ લેવા નહીં પરંતુ કાલી નાગને નાચવા અને યમુના નદીને ઝેર મુક્ત કરવામાં આવ્યા હતા. નંબર 5 જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ શું કરતા હોય છે. જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરા ભેગા બેસી વાતો કરે, રમતો રમે, ભાથું વેચીને ખાય અને મજા કરે છે. એ બાળકો પ્રશ્ન નંબર 10ની અંદર જોઈએ. પાના નંબર 4ની અંદર તો અહીંયા અધૂરી પંક્તિ પૂર્ણ કરો. તો અહીંયા નંબર 1 પહેલા નંબરની પંક્તિ આપી છે બાળકો આપણે અહીંયા પૂર્ણ કરી છે. દરેક બાળકો આ રીતે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું છે. નંબર 2માં નથી નાગણ હું માર્ગ ભૂલ્યો. તો આ અધૂરી પંક્તિ છે. નથી મારી વેરીએ વરાવ્યો મથુરા નગરીમાં જોગટું રમતા નાગનું શીશ હું હાર્યો. તો બાળકો આ પંક્તિ મેં અંદર લખી છે. તમારા સ્વાધ્યાય પોથીની અંદર લખવાની છે. બાળકો આપણે જોયા ધોરણ 4 વિષય ગુજરાતી ભાગ 5ની અંદર પ્રકરણ નંબર 9 કમરજર 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 કમર તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો. ગુડ નાઇટ.